હોય છે અને આપ ત્યાં પાવન ભૂમિ પર છો, શું છે આ વખતે જૂનાગઢની અંદર અલગ? ઉદય. જનક, સૌથી પહેલાં તો શિવરાત્રિની શુભેચ્છાઓ આપને અને દર્શક મિત્રોને. હરર મહાદેવ. અને આ હરર મહાદેવનો નાદ જે છે આખો એ જૂનાગઢની અંદર અત્યારે ગુંજી રહ્યો છે. શિવરાત્રિ એટલે શિવ અને શક્તિનું મિલન, અને આ શિવ અને શક્તિના મિલનની પૂજા અર્ચના માટેથી લાખો ભાવિકો જે છે એ જૂનાગઢ ખાતે ખાસ કરીને તળેટી અને ભવનાથ મંદિર જે આવેલું છે ત્યાં પહોંચતા હોય છે. તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈનો જે છે એ અત્યારે અહીંયા લોકો ચાલ્યા આવે છે માત્ર ને માત્ર એક ભવનાથના દર્શન કરવા માટે. સાથે સાથે ભવનાથની જો બીજી ખાસિયતની વાત કરવામાં આવે, વિશેષતાની વાત કરવામાં આવે જનક, તો ભક્તિ, ભોજન અને ભજન, આ ત્રણે વસ્તુનું જ્યારે મિલન થતું હોય છે ત્યારે તળેટીની અંદર ખાસ કરીને એક અદ્ભુત વાતાવરણ જે છે ઊભું થતું હોય છે ભક્તિમય. ત્યારે અમુક જે દર્શનાર્થીઓ જે છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેટલા વર્ષોથી અહીંયા આવી રહ્યા છે અને કઈ રીતે દર્શનનો લાભ લેતા હોય છે. અહીંયા બીજું એક મેળાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. તળેટીની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓનું દુકાનોનું વેચાણ થતું હોય છે, ભજનો થતા હોય છે. ગુજરાતભરના જે પ્રખ્યાત કલાકારો જે છે, લોકસાહિત્ય કલાકારો, ગાયક કલાકારો, આ તમામ કલાકારો જે છે છેલ્લા 2 દિવસથી અલગ અલગ આશ્રમોની અંદર પોતાના ભજનનો રસ જે છે એ પીરસતા હોય છે. આપ જોઈ શકો છો કે પ્રમાણે ભક્તો જે છે હરર મહાદેવના નાદ સાથે અત્યારે અહીંયાથી તળેટી તરફથી જઈ રહ્યા છે. ત્યાં એક દર્શનાર્થી જેની સાથે વાત કરીએ. શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? પોરબંદર રાણાવાવ. કેટલા વર્ષોથી આવો છો ભવનાથના મેળામાં કે દર્શન કરવા? છેલ્લા 10 વર્ષથી. કેવો અનુભવ કરો છો? બહુ મજા આવી ને ભવનાથ તો લગભગ મહિને એક વાર આવવાનું થતું જ હોય. કેટલુંક ચાલવું પડ્યું, તકલીફ કઈ પડી કે નહીં? ના, જો એટલી પબ્લિક હોય એટલે થોડીક તકલીફ તો હોય, થોડુંક તો આપણે એડજસ્ટ કરવું જ પડે. તો એ ઘણી મજા આવી. રવેડી અને શાહી સ્નાન જોઈને જવાના કે? ના, રવેડી આજે જોઈ શકાય એમ નથી. ઓફિસે નોકરી છે એટલે નીકળી જવું પડે એમ છે. તમે ક્યાંથી આવો છો? રાણાવાવ. કેટલા વર્ષોથી આવો છો અહીંયા? દર વર્ષે આવીએ છીએ, છેલ્લા 4-5 વર્ષો આજે અહીંયા આવે. અહીંયા દર્શન બિલકુલ કરીએ, બિલકુલ. બધે ઉદય, આપણી પાસે આવીએ છીએ. ભક્તો આપ જોઈ રહ્યા છો, ભજે સૌ નર નારી હર હર મહાદેવ. અને મહાદેવના સૌથી મોટા ભક્ત બંસી અમારી સાથે છે. બંસી, ક્યાં છો અમદાવાદની અંદર આપ? કારણ કે આ પાવન પર્વ પર સીધા મંદિરમાંથી મહાદેવના દર્શન પણ કરી રહ્યા છો. શું છે, કયા વિશેષ મંદિર પર આપ પહોંચેલા છો બંસી?